નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે એમકોમ સેમેસ્ટર 1 જેમાં એકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ તફાવત પડતર પદ્ધતિ હેઠળ નિર્ણય વિશ્લેષણ આ યુનિટ જે આપણે વાત કરી રહ્યા હતા. હવે આપણે અગાઉના જે કંઈ પણ લેક્ચરોમાં વેચાણ મિશ્રણની બાબતો, વસ્તુ ખરીદવી કે બનાવવી, આ જે પ્રશ્નો છે એ આપણે જોઈએ. આજે આપણે એના પછીનો જે પોઈન્ટ એટલે કે કોઈ ખાસ દરખાસ્ત જે હોય, બરાબર, મળ્યું હોય, ઓર્ડર મળ્યો હોય, નિકાસ ઓર્ડર, તો એ ઓર્ડર સ્વીકારવો કે ન સ્વીકારવો આ અંગેનો જો નિર્ણય લેવાનો હોય તો કઈ રીતે? કારણ કે જો આમાં આ વસ્તુ એક ખાસ દરખાસ્ત એટલે કે વિદેશી આપણે કોઈ પણ કંપની હોય એના પોતાના, એટલે માની કે ભારતીય આપણે કંપનીની વાત કરીએ તો એ પોતાના જ દેશ માટે કે ભારતમાં તો આપણે એ ઉત્પાદિત વસ્તુ કરીને વેચતી હોય, પણ જો વિદેશમાંથી પણ એને કોઈ ઓર્ડર મળે તો ચલિત ખર્ચ, સ્થિર ખર્ચની સાથે અમુક નિકાસ ઓર્ડરના જે ખર્ચ છે એ પણ એમાં ગણવાના હોય છે, બરાબર. તો દેશની અંદર જ ઉત્પાદિત કરી વસ્તુ અને વેચે અને વિદેશ ઓર્ડર જો એ સ્વીકારે તો એમાં ફાયદો થાય છે કે નહીં, તો એ ઓર્ડર જે છે સ્વીકારવો જોઈએ, બરાબર. તો આ અંગેનો જે નિર્ણય છે એ આપણે આ પ્રશ્નમાં એટલે કે આજના લેક્ચરને આપણે જોવાનું છે. હવે જો અહીંયા વાત એ આવે કે આવી જે ખાસ દરખાસ્તોની બાબત છે એ કઈ રીતે, તો કે ઘણી વખત માની લો કે આપણે કહીએ કે ભાઈ કંપની પાસે જે કંઈ વસ્તુનું ઉત્પાદન એ કરતી હોય ત્યારે ઘણી વખત કોઈ ફાજલ શક્તિ એ એમને પડી રહેતી હોય, એટલે કે ફાજલ ઉત્પાદન શક્તિ જે છે એ એમને પડી રહેતી હોય તો એનો પણ ઉપયોગ થાય, એટલા માટે પણ આવા ખાસ જે દરખાસ્ત છે એ સ્વીકારવા બાબતનો નિર્ણય લેતા હોય. પછી ઘણી વખત માની લો કે મંદીનો જે સમયગાળો હોય અને એમાં આવી ઉત્પાદન શક્તિનો ઉપયોગ જે છે એ કરવા માટે પણ આવી ખાસ દરખાસ્તો સ્વીકારવી કે ન સ્વીકારવી એ બાબતનો નિર્ણય પણ થતો હોય. તો આજના પ્રશ્નમાં આવા જે ઓર્ડર સ્વીકારવાની બાબત માટે પ્રશ્નો જે છે કઈ રીતે હોય એ આપણે જોવાનું છે. તો અહીંયા ખાસ દરખાસ્તના સ્વીકાર અસ્વીકાર અંગેનો જે પ્રશ્ન છે એ પહેલા આપણે એ રકમ જોઈએ. તો જય લિમિટેડની ઉત્પાદન ક્ષમતા 1,50,000 એકમોની છે. વર્ષ 2003માં દેશના બજારમાં કરેલ વેચાણ અંગે નીચેની માહિતી મળે છે, જેમાં વેચાણ એકમો 1 લાખ, વેચાણ કિંમત એકમ દીઠ ₹5, સ્થિર પડતર જે ઉત્પાદન માટે 1,50,000 અને વેચાણ માટે 30,000, ચલિત પડતર એટલે કે ચલિત ખર્ચ જે ઉત્પાદન માટે ₹2.60 એકમ અને વેચાણ માટે 0.46 એટલે કે 46 પૈસા એકમ. હવે કીધું કે બાકીની ઉત્પાદન શક્તિ જે છે 50,000 એકમ અંગે એમાંથી વિદેશમાંથી એકમ દીઠ ₹4.25 લેખે ઓર્ડર મળે છે. વિદેશમાં માલનો નિકાસ કરવા માટેનો એકમ દીઠ ખર્ચ 0.42 એટલે કે 42 પૈસાનો છે. ઉપરાંત જો પૂર્ણ ઉત્પાદન શક્તિએ કામ કરવામાં આવે તો ઉત્પાદનના સ્થિર ખર્ચ ₹1,60,000 થશે અને વેચાણના સ્થિર ખર્ચ 36,000 થશે. શું કંપનીએ ₹4.25 એટલે કે ₹4.25 ભાવે નિકાસ ઓર્ડર સ્વીકારવો જોઈએ કે નહીં તે દર્શાવતું પત્રક તૈયાર. હવે જો અહીંયા આપણે જે બાબત આપી છે, આમ તમે પ્રશ્ન જો તો આપણને ખ્યાલ આવી જાય કે આમાં આપણે શું કરવાનું છે. મેં તમને અગાઉ કીધું કે મહત્વની બાબત છે ફાળો અને નફો. એટલે કે આપણું જે ફોર્મેટ છે એ જ રહેવાનું કે વેચાણ કિંમત માઇનસ ચલિત પડતર ફાળો, બરાબર. એટલે બરાબર ફાળો અને ફાળામાંથી સ્થિર ખર્ચ બાદ કરો એટલે નફો અથવા નુકસાન, એટલે કે S - B C.
માઇનસ એફ ઇઝ ઇક્વલ ટુ પી ઓર લોસ, એટલે કે પી ઓર એલ. તો આ જે બાબત છે એના ઉપર જ આપણે એ આખો નિર્ણય છે ડિપેન્ડ કરતો. તો હવે જો અહીંયા જય લિમિટેડ છે એની ઉત્પાદન જે શક્તિ 100% પ્રમાણે 1,50,000 એકમો બનાવવાની છે. હવે દેશની અંદર એને 1,00,000 એકમોનું ઉત્પાદન કરી અને વેચાણ કર્યું છે. એટલે કહેવાય કે 50,000 એકમો એને બનાવ્યા નથી, જે ફાજલ કર્યા છે, બનાવી શકે તેમ છે. અને એ 1,00,000 એકમો એને દેશની અંદર ₹5 લેખે વેચ્યા છે. એટલે કે એક એકમના ₹5 લેખે વેચાણ કર્યું. ચલિત ખર્ચ જે છે એ એકમ દીઠ ₹2.60, ઉત્પાદન માટે અને વેચાણ માટે 0.46 એટલે કે 46 પૈસા. પછી સ્થિર ખર્ચ છે એ ઉત્પાદન માટે 1,50,000 અને વેચાણ માટે 30,000. આ દેશની અંદરની વાત કે ભાઈ દેશમાં જો એ વેચાણ કરે. હવે વાત એ આવી કે ભાઈ જે બાકીના 50,000 એકમો કે જે હજી કંપનીએ તૈયાર નથી કર્યા એના માટે વિદેશમાંથી ઓફર છે, બરાબર, દરખાસ્ત છે કે ભાઈ એ ખરીદવા માંગે, તો હવે તૈયાર તો કરવા પડે. તો એ તૈયાર કરશે એટલે આ જે ખર્ચ જે દેશમાં ઉત્પાદિત કરતા વસ્તુ એ ખર્ચ તો થવાનો ચલિત ને સ્થિર, પણ ઉપરાંત આ વધારાની જે ફાજલ શક્તિનો જે ઉત્પાદન માટે ઉપયોગ કરશે તો નિકાસ ઓર્ડરનો જો સ્વીકાર કરે તો એ 42 પૈસાનો ખર્ચ નિકાસ ઓર્ડરનો લાગે. અને જે સ્થિર ખર્ચ છે એમાં ઉત્પાદનના સ્થિર ખર્ચ 1,50,000 ને બદલે કેટલા થઈ જાય? 1,60,000, એટલે 10,000 નો વધારો થાય. અને વેચાણના સ્થિર ખર્ચ છે 30,000 છે, એમાં પણ 36,000 થશે, એટલે એમાં પણ 6,000 વધશે. તેનો મતલબ કે ચલિત પડતર પણ વધે છે, સ્થિર પડતર પણ વધે છે. અને ફરી બીજી બાબત એ છે કે જે નિકાસ ઓર્ડર છે એની કિંમત કેટલી તો કે એક એકમના ₹4.25. હવે આપણે પ્રશ્ન જોતા એવું લાગે કે ભાઈ દેશની અંદર તો ₹5 વેચે છે, બરાબર, અને વિદેશી ઓર્ડર જે મળે છે એની કિંમત તો ₹4.25 છે, એટલે 75 પૈસા પહેલા તો એક નુકસાન ચોખ્ખું દેખાય છે. અને એ ઉપરાંતનું ચલિત પડતર અને સ્થિર પડતર જે છે એમાં વધારો થશે તો અલગ, તો એનો મતલબ એ તો નુકસાનકારક ગણાય. આવું આપણે જોતા એવું લાગે, પણ આપણે એનો જે ફાળો છે એનો નફો છે એ જોવો જોઈએ, એમાંથી આપણને નફો પ્રાપ્ત થાય છે કે નહીં. દેશમાં જે વેચાણ કરીએ છીએ એનો નફો અને આપણે 50,000ની જે ફાજલ શક્તિ છે એનો ઉપયોગ જો કરીએ તો આપણને કેટલો નફો પ્રાપ્ત. તો સૌપ્રથમ આપણે અહીંયા દેશના બજારમાંથી થતા નફાની ગણતરી એ દર્શાવતું પત્રક એ પેલા કરીએ. તો જો દેશમાં વેચાણ છે એ 1,00,000 એકમ 5 લેખે, 5,00,000 રૂપિયા મળ્યા, 5,00,000 રૂપિયા થશે. હવે ચલિત ખર્ચ કેટલો છે તો કે ઉત્પાદન માટે 2.60 અને વેચાણ માટે 0.76, એટલે ટોટલ 3.06 ગુણ્યા 1,00,000 એટલે 3,06,000 એક ચલિત ખર્ચ થાય. તો વેચાણમાંથી ચલિત ખર્ચ બાદ થતા ફાળો કેટલો મળશે તો કે 1,94,000. એમાંથી સ્થિર ખર્ચ જે ઉત્પાદન હતું 1,50,000 અને વેચાણ હતું 30,000, એટલે ટોટલ 1,80,000 થશે. હવે ફાળામાંથી સ્થિર ખર્ચ બાદ કરો એટલે નફો કેટલો મળશે તો કે 14,000 એ નફો પ્રાપ્ત થાય. એટલે જો 1,00,000 એકમોનું દેશમાં જ ઉત્પાદન કરી અને વેચાણ કરે ₹5 લેખે તો 14,000 નફો મળે. હવે વાત આવે કે 50,000ની જે ઉત્પાદન શક્તિ હતી એમને પડી છે 50,000 એકમો માટે જે ફાજલ, એનો નિકાસ ઓર્ડર જો સ્વીકારવામાં આવે તો કેટલો નફો થાય. તો અહીંયા આપણે બીજું પત્ર કેવું બનાવ્યું કે ફાજલ ઉત્પાદન શક્તિ અંગેના વિદેશી ઓર્ડરના નફાની ગણતરી એમાં પણ સેમ તો પેલા વેચાણ કેટલા એકમો તો કે 50,000, ક્યાં આવ્યો તો કે ₹4.25 એટલે 2,12,000. હવે એમાં આપણે જોઈએ તો ચલિત ખર્ચ જે છે એ ઉત્પાદન અંગે અને વેચાણ અંગે જે દેશમાં થતા હતા
એ જ થવાનો વિદેશમાં, પણ વાત એ આવે કે વધારાનો જે ખર્ચ છે જે નિકાસ કરવા માટે, એ નિકાસ કરવા માટે એકમ દીઠ 42 પૈસાનો ખર્ચ આવે. તો ટોટલ 3.48 એટલે 3.48 પૈસાનો ખર્ચ ચલિત ખર્ચ આવે. એને ગુણ્યા 50,000 કરશો એટલે કુલ થશે 1,75,000. તો બાદ થતા ફાળો કેટલો મળશે? 38,500. પછી તો કે હવે સ્થિર ખર્ચ છે એ જે સ્થિર ખર્ચમાં વધારો થયો એટલે આપણે પેલો સ્થિર ખર્ચ તો છે, આપણે અહીંયા ખાલી વધારાનો જે સ્થિર ખર્ચ લાગે છે એને ધ્યાનમાં લેવાનું હતા. બરાબર ને? કારણ કે આ 1 લાખ માટેની બાબત છે અને આ વધારાના 50,000 એકમો છે. તો વધારાના 50,000 એકમો માટે વધારાનો સ્થિર ખર્ચ જ લેવાની હતા. ચલિત ખર્ચ એકમ દીઠ સ્થિર એટલે એકમો સાથે જ આપણે ગણતરીમાં લેતા. સ્થિર ખર્ચ કુલ આપણે લેતા. તો અહીંયા સ્થિર ખર્ચ માત્ર વધારાનો જે થશે 50,000 એકમો માટે એને ધ્યાનમાં લેશું. તો ઉત્પાદન એટલે 10,000, વેચાણ એટલે 6,000 તો ટોટલ 16,000 સ્થિર ખર્ચ. બાદ થતા નફો કેટલો આવે? કે 22,500. તો આ જે પત્રક જોઈએ તો આપણને એવું થાય કે દેશમાં જે વેચાણ થાય એમાં 14,000 નો નફો મળે જ છે, પણ 50,000 નો નિકાસ ઓર્ડર જો સ્વીકારીએ, ખાસ એ જે દરખાસ્ત છે એ સ્વીકારીએ તો એમાં પણ 22,500 રૂપિયા જેટલો નફો પ્રાપ્ત થાય છે. તો આનાથી આપણે સ્પષ્ટ કહી શકીએ કે ભાઈ આ જે નિકાસ ઓર્ડર છે એ સ્વીકારવો જોઈએ, કેમ કે નફો તો છે. તો પછી આ નોંધ કરવાની, તો નોંધમાં આપણે લખી નાખવાનું કે આમ બંને પત્રક જોતા કંપનીએ રૂપિયા 4.25 ના ભાવે 50,000 એકમોનો ઓર્ડર સ્વીકારવો જોઈએ. કારણ બતાવવાનું અને કારણ કે આમ કરવાથી ફાજલ ઉત્પાદન શક્તિનો ઉપયોગ પણ થશે અને નફામાં રૂપિયા 22,500 નો વધારો પણ થશે. કારણ કે દેશમાં જે વેચાણ થતું હતું એમાં તો 14,000 મળતા હતા, નિકાસ ઓર્ડર વિદેશમાં જે સ્વીકારવામાં આવે તો એમાં પણ 22,500 મળશે. તો આ રીતે નફો જે છે એ વધશે. તો આ ખાસ દરખાસ્ત એ સ્વીકારવી જોઈએ. એટલે ખાસ દરખાસ્ત માટે બસ આ જ બાબતો આપણે ફક્ત કરવાનું નહીં કે દેશની અંદર શું છે અને વિદેશની અંદર, અથવા તો જે ખાસ દરખાસ્ત આપણને મળે છે એ ખાસ દરખાસ્ત માટેની બાબત છે એમાં નફો કેટલો થાય અને જે રેગ્યુલર ઉત્પાદન વેચાણ થાય છે તેમાં કેટલો નફો. તો આ જે બાબત છે એના ઉપર એ આપણે નિર્ણય કરી શકીએ. તો ખ્યાલ આવી ગયો હશે કે ખાસ દરખાસ્ત માટે આપણે જે પ્રશ્ન છે કેવી રીતે સોલ્વ કરવો. બરાબર? તો આજના લેક્ચરમાં આપણે આ બાબત જોઈ. નેક્સ્ટ લેક્ચરમાં